હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટનું વાર્ષિક પરીક્ષા તારીખ 8/4/2026 ના રોજ લેવાનારું પેપર છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ વાર્ષિક પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 40। તો વિદ્યાર્થી મિત્રો આપણે 40 માંથી 40 ગુણ મેળવવા છે ને? ચાલો કોમેન્ટ કરો હા કે ના। જો કે બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હા જ આવે છે, મેળવવા છે। તો એમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય છે, આમાં આપણે શું જવાબ આપવાના હોય છે, કેવી રીતે જવાબ લખવાનો હોય છે, તો એની આપણે આખી સંપૂર્ણ ચર્ચા કરીએ। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો। પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં નાખતા પાણીનો રંગ બદલાય છે? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ક, દૂધ। તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો સાબરમતી રિવર ફ્રન્ટ। દિવ્યાએ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં શું કામ કર્યું? તો ક, રોટલી પર ઘી લગાવવાનું। જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? અ, જિલ્લા વિકાસ અધિકારી। યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો, ગમે તે 4। એ પહેલા ઘણા બધા મિત્રોની એવી માંગ હોય છે કે સર અમારા આવા પેપર જોઈએ છે સોલ્યુશન સાથેના, તો અમે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ અને સારી તૈયારી થઈ શકે, આવી વાલી મિત્રોની પણ કમેન્ટ હોય છે। ભાઈ ધોરણ 4 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો, દરેક વિષયના 4-4, 5-5 પેપરો સરસ મજાના સોલ્યુશન સાથે તમને મળી જશે। ક્યાંથી? અને આ સિવાય તમારે પાઠ હજી કોઈ સમજવાનો હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ લો। ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 4 માં તમે જશો એટલે સરસ મજાના તમે આ પ્લાન મેળવી શકશો। 3 થી 12 માં જશો એટલે ધોરણ 4 ખુલશે, એમાં તમારે ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો। બરાબર, 3જા ધોરણના, 4થા ધોરણના તમારે જે જોવો હોય, 5મા ધોરણના તમારા ભાઈ બહેન હોય તો 12 ધોરણ સુધીના છે। ખેતરમાં ખાલી જગ્યા પૂરી, ખેતરમાં બી વાવ્યા પછી થોડાક દિવસમાં જમીન ઉપર અંકુર ફૂટેલા જોવા મળે છે। ટાઇફોઇડ પાણી દ્વારા ફેલાતો રોગ છે। મીના અને રીતુ લંગડીની રમત રમીને ઘર તરફ ગયા। અબુધાબીનું ચલણી નાણું દિરહામ છે। દૂધ સાથે હળદર મિશ્ર કરી પીવાથી ખાંસી મટી જાય છે। ચલો, નીચેના વિધાનોમાંથી ખરું છે કે ખોટું તે જણાવો। પર્વતમાંથી નીકળતી નદીનું પાણી રંગવાળું હોય છે, ખોટું। પપ્પાના મમ્મીને દાદી કહેવાય છે, ખરું। મોક્ષાના માતા પિતાએ પટોળાની કલા વડીલો પાસેથી શીખી હતી, ખરું। તજ લવિંગ મસાલાઓ ઉનાળામાં વધુ ઉપયોગી છે, ખોટું। બંધ બેસતા જોડકા જોડો, તહેવાર સામે વિશેષતા। ઉત્તરાયણ, તો ઉત્તરાયણમાં શું આવશે? પતંગ, ઊંધિયું અને ચીક્કી। દશેરા, દશેરાએ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જલેબી ને ફાફડા। હોળી ધૂળેટી, પિચકારી અને રંગો। દિવાળી, દીવડા, રોશની અને મીઠાઈઓ। ત્યાર પછી આપણે આગળ વધીએ। નીચેના ફળોનું ઝાડ કે છોડ પર થતા ફળ અને વેલા પર થતા ફળમાં શું કરવાનું છે? તો કે આપણે વર્ગીકરણ કરવાનું છે। તો વેલા પર દ્રાક્ષ, શક્કરટેટી, તરબૂચ। ઝાડ કે છોડ પર સફરજન, ચીકુ, દાડમ, કેરી, બોર। ત્યાર પછી છે માગ્યા મુજબ દરેકના 2 નામ લખો। પેલું, જીવાત અને દાણા ચણતા પક્ષીઓ, ચકલી, કાબર। વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓ, સુગરી, દરજીડો। નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ, બાજ, ગરુડ। લાંબી ચાંચવાળા પક્ષીઓ, બગલો અને સારસ। ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર આપણે 1-2 વાક્યમાં આપવાના છે, તો ગમે તે 8। પેલું, ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? તો ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે। ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। પાકની ફેરબદલી એટલે શું? તો એમાં શું જવાબ આવશે? ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાના બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે તેને શું કહે? પાકની ફેરબદલી કહે છે।
છાત્રાલયમાં કોઈ બાળક પાસે ઘરનું ભોજન આવે તો શું થાય છે? છાત્રાલયમાં કોઈ બાળક પાસે ઘરનું બનાવેલું ભોજન આવે તો બધા જ મિત્રો તે બાળકના રૂમમાં ભેગા થાય છે અને થોડીક મિનિટોમાં તે ભોજન પતાવી દે છે. સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં શું કાર્ય કરતા હતા? સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં તવા પર શેકવા રોટલીઓ વણતા હતા. તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે? મારા ઘરમાં મહત્વના નિર્ણયો મારા મમ્મી પપ્પા લે છે. જરૂર પડે એકબીજાની સાથે તથા અન્ય વડીલની સાથે ચર્ચા કરી નિર્ણય લે છે. રાણીની વાવમાં શિલ્પકારોએ કઈ ભાતને કંડારી છે? રાણીની વાવમાં શિલ્પકારોએ તેમના શિલ્પકામમાં પટોળાની ભાતને કંડારી છે. મલબારી સિલ્કમાંથી શું બનાવવામાં આવે છે? પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્કમાંથી બનાવવામાં આવે છે. તમે ભારતની ચલણી નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે. કયા મસાલા આપણા શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે? હળદર અને લવિંગ જેવા મસાલા આપણા શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે. તમારો જિલ્લો ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? અમારો જિલ્લો ગુજરાતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલો છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે 4. પૂર આવે ત્યારે શું થાય છે? તો પૂર આવે ત્યારે નદીનું પાણી તેમના કિનારાથી બહાર જઈને ખેતર, ગામ કે શહેરોમાં ફેલાઈ જાય છે, જેનાથી પાક, ઘરો, જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે. જાહેર માર્ગો પર પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તેજલના ગામમાં ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે, પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં, વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે. ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે? ગંદા પાણીમાં કચરો, માટી અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે. આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ. રણ પ્રદેશમાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું છે. શા માટે? તો રણ પ્રદેશમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, પરંતુ રેતીની નીચે જમીનમાં ઘણું બધું તેલ મળે છે. તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે, પરંતુ પાણી જોઈએ તે પ્રમાણમાં મળતું નથી. તેથી રણ પ્રદેશમાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું છે. તમારા જિલ્લામાં કયા કયા ઉત્સવ ઉજવાય છે? મારા જિલ્લા અમદાવાદમાં પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ, રથયાત્રા, હોળી, દિવાળી, તાજિયા, ચેટીચાંદ, નાતાલ, ગણેશોત્સવ, જન્માષ્ટમી વગેરે ઉત્સવ ઉજવાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તો આ સોલ્યુશન વાળા પેપર તમારે જોતા હોય તો મેં કીધું એમ અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરી પેડ કોર્સમાંથી તમે મેળવી શકો છો. અને બધા વિદ્યાર્થી મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના પાઠવીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.